મિત્રો આજે આપણે ફોર્મેટિંગ શીખીશું અને આ ફોર્મેટિંગ છે એ પાર્ટ 1 અને પાર્ટ 2 એમ બે ભાગમાં શીખીશું. અત્યારે આપણે ફોર્મેટિંગ પાર્ટ 1 જોવા જઈ રહ્યા છે. કોઈ પણ ટેક્સ્ટ વર્ડમાં હોય અને એને ટાઈપ કરેલી હોય અને એને આકર્ષક બનાવવી હોય અથવા કેટલીક ટેક્સ્ટને ધ્યાનાકર્ષક પણ બનાવવી હોય, કોઈ વ્યક્તિ વાંચે ત્યારે એનું એ બાબતે ધ્યાન જાય, તો એના માટે આપણે ફોર્મેટિંગ અને એની સ્ટાઇલને એના કમાન્ડ્સનો ઉપયોગ શીખીશું. ફોર્મેટિંગ કરતાં પહેલાં સામાન્ય રીતે ટેક્સ્ટ ટાઈપ કરેલી હોય તો એ વધુ સરળતાથી ફોર્મેટિંગ થાય, અને કેટલાક સંજોગોની અંદર આપણે પહેલાં ફોર્મેટ પસંદ કરીશું અને ત્યારબાદ જો ટેક્સ્ટ ટાઈપ કરવામાં આવે તો જે પસંદ કર્યું છે એ સ્ટાઇલમાં આપણે ટેક્સ્ટ ટાઈપ કરી શકીએ. અત્યારે શીખવા માટે પાર્ટ 1માં આપણી પાસે ટેક્સ્ટ છે અને એની સાથે સાથે નીચે આપણા આટલા સ્ટેપ્સ જો આપણે કરીશું તો આપણે ફોર્મેટિંગ સરળતાથી શીખી શકીશું. તો મિત્રો, પહેલાં ફોર્મેટિંગ માટે આપણે કેવી રીતે જવું એ જોઈ લઈએ. તો વર્ડ ચાલુ કર્યા બાદ હોમ ટેબની અંદર ફોન્ટ નામનું ગ્રુપ છે અને એ ગ્રુપની અંદર ફોર્મેટિંગના કમાન્ડ્સ આપેલા છે. અહીંયાથી આપણે ફોન્ટની સ્ટાઇલ બદલી શકીએ. અલગ અલગ ફોન્ટની સ્ટાઇલ છે. અહીંયાથી આપણે ફોન્ટની જે સાઇઝ છે એ વધઘટ કરી શકીએ. કોઈ ટેક્સ હોય એને ઘાટી કરવી હોય તો એને બોલ્ડ કહેવાય. કોઈ ટેક્સ સહેજ નોર્મલ કરતાં ત્રાંસી દેખાય એવું કરવું હોય તો ઇટાલિક કહેવાય. ટેક્સ્ટનો કોઈ અગત્યનો ભાગ હોય એની નીચે આડી લીટી કરવી હોય તો અંડરલાઇન કરાય. બોલ્ડ કરવું હોય તો કંટ્રોલ-B પણ કરી શકાય. ઇટાલિક માટે કંટ્રોલ-I, અંડરલાઇન માટે કંટ્રોલ-U કરી શકાય. કેટલીક વાર કોઈ વસ્તુ લાગુ પડતી ના હોય તો એને ચેકી નાખે પણ દેખાય તો એના માટે સ્ટ્રાઇકઆઉટ કરીશું. કેમિસ્ટ્રીની પદાવલીઓ હોય અથવા ટેક્સ્ટ કરતાં થોડુંક નીચેની બાજુ જોવું હોય, ટેક્સ્ટને લખવી હોય તો સબસ્ક્રિપ્ટ કરાય. એવી રીતે ગાણિતિક પદાવલીઓમાં ચલની ઉપર સંખ્યા લખવામાં આવે છે સહેજ ઉપર તો એને સુપરસ્ક્રિપ્ટ કહેવાય. આપણે સામાન્ય ડોક્યુમેન્ટ જે પ્રિન્ટ કાઢીએ છીએ એને ધ્યાનાકર્ષક કરવા માટે આપણે હાઇલાઇટર કરીએ છીએ, તો આની મદદથી ટેક્સ્ટને હાઇલાઇટ કરાય. ફોન્ટનો કલર ચેન્જ કરવો હોય અને જો આપણી પાસે બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટર હોય તો બ્લેક એન્ડ વ્હાઇટ કોપી નીકળે, ભલે આપણે ફોન્ટને કલર કરી હોય. પરંતુ જો આપણી પાસે કલર પ્રિન્ટર હોય તો આપણે કલરિંગ ફોન્ટમાં ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરી શકાય. તો આને અહીંયાથી આપણે ફોન્ટને કલર કરી શકાય. અહીંયાથી ફોન્ટ વધઘટ થાય છે, પરંતુ અહીંયા એક વાર ક્લિક કરીએ તો અનુક્રમે ફોન્ટની સાઇઝ વધે અને પસંદ કરેલી ટેક્સ્ટમાં જો ટેક્સ્ટ પસંદ કર્યા બાદ જો અહીંયા ક્લિક કરીએ તો ટેક્સ્ટની સાઇઝ નાની મોટી થાય અને આ ઓપ્શન છે એને ચેન્જ કેસ કહેવાય. મિત્રો, આજે આપણે ચર્ચા કરી, આજે વાત કરી કે ભાઈ ફોન્ટ સ્ટાઇલ, બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન, સ્ટ્રાઇકઆઉટ, સબસ્ક્રિપ્ટ, સુપરસ્ક્રિપ્ટ, ઇન્ક્રીઝ ફોન્ટ, ડિક્રીઝ ફોન્ટ, ફોન્ટ કલર, હાઇલાઇટર અને ચેન્જ કેસ. આને આપણે વિગતવાર સમજવા માટે નીચે જે એક્સરસાઇઝ છે એ કરીશું એટલે ઓટોમેટિક આપણને ફોર્મેટિંગ પણ સમજાઈ જશે. મિત્રો, જ્યાં પણ ફોર્મેટિંગ કરવું હોય એ ટેક્સ્ટ પહેલાં માઉસથી આપણે પસંદ કરવાનું રાખશું. તો અહીંયાથી આપણે 1 બાય 1 જોઈએ તો પહેલાં લખેલું છે કે આપેલા ટાઇટલને સેન્ટરમાં ગોઠવો અને તેની ફોન્ટ નીચે પ્રમાણે ગોઠવો. ફોન્ટની સાઇઝ 16 કરવાનું કહ્યું છે. ફોન્ટની સ્ટાઇલ કેમ્બિયા કરવાનું કીધું છે. કલર મરૂન કરવાનું કીધું છે અને એને બોલ્ડ, ઇટાલિક અને અંડરલાઇન આટલી વસ્તુ કરવાની કીધી છે. તો પહેલાં હું ટાઇટલ પસંદ કરું છું. ટાઇટલ પસંદ કર્યા પછીથી કીધું છે કે આપેલા ટાઇટલને સેન્ટરમાં ગોઠવો. આપણી પાસે જસ્ટિફાઈ છે, રાઇટ અલાઇન છે, સેન્ટર અલાઇન છે અને લેફ્ટ અલાઇન છે. સેન્ટરમાં ગોઠવવા માટે આપણે સેન્ટર અલાઇન લઈશું. ત્યાર પછી આપણને કીધું છે કે એની સાઇઝ 16 કરો. પસંદ કરેલું છે. અહીંયા હું ક્લિક કરીશ અને ફોન્ટની સાઇઝ 16 કરીશ. ટૂંકમાં આપણે ફોન્ટની સાઇઝ કેવી રીતે વધારી ઘટાડી શકીએ એ બાબત જોવા જઈ રહ્યા છીએ. ફોન્ટની સ્ટાઇલ કેમ્બેરિયા કરવાનું છે, તો અહીંયાથી હું સિલેક્ટ કરીશ અને અહીંયા હું CAM લખીશ એટલે મને મળી જશે અને હું એન્ટર કી દબાવીશ એટલે કેમ્બેરિયામાં ગોઠવાઈ જશે. અહીંયા કેમ્બેરિયા સાઇઝ 16 થઈ. એનો કલર મરૂન કરવાનો છે. આપણે હેડિંગ પસંદ કરેલું જ છે અને અહીંયાથી આપણે રેડ કલર કરીએ. હવે બોલ્ડ, ઇટાલિક અને અંડરલાઇન કરવાનું છે, તો એ પણ આપણે જોડે જોડે સમજતા જઈએ.
તો હું અહીંયા ક્લિક કરીશ એટલે થોડુંક ઘાટું દેખાશે, અહીંયા ક્લિક કરીશ તો થોડુંક ત્રાંસું દેખાશે, અને અહીંયા ક્લિક કરીશ એટલે અંડરલાઇન થશે. હવે મિત્રો આને સહેજ ફરી ઝડપથી જોઈ લઈએ કે માની લો કે હું આ ટેક્સ્ટ પસંદ કરું છું અને એની સાઇઝ મારે ફેર કરવો છે, તો હું અહીંયાથી આમ કરીશ તો સાઇઝ બાજુમાં થાય છે, વધે છે. માની લો કે હું આ ટેક્સ્ટ પસંદ કરું છું અને એની સાઇઝ મારે અત્યારે 11 છે ને બદલે 8 કરવી છે, તો અહીંયા આમ ક્લિક કરીશ તો ઘટશે. માની લો કે મારે આટલી ટેક્સ્ટને ઘાટી કરવી છે, તો હું આમ પસંદ કરીશ, પછી બોલ્ડ કરીશ. આટલી ટેક્સ્ટને મારે ત્રાંસી કરવી છે, તો હું ઇટાલિક કરીશ. અંડરલાઇન માટે બીજા વિકલ્પ પણ છે, આપણે ઉપર જોયા એ સિવાયના, કે આટલી ટેક્સ્ટને મારે અંડરલાઇન કરવું છે, તો હું આ સિલેક્ટ કરું છું. અને મિત્રો અહીંયા જે ટ્રાયેંગલ છે, ટ્રાયેંગલનો અર્થ કે તમને વિકલ્પ મળે, અહીંયા પણ તમને વિકલ્પ મળશે, અહીંયા પણ વિકલ્પ મળશે, અહીંયા પણ વિકલ્પ મળશે. તો અહીંયા આગળ હું ટ્રાયેંગલ પર આમ ક્લિક કરીશ તો મને અંડરલાઇનના વિકલ્પ મળશે. એમાંથી કોઈ એક અંડરલાઇન સપોઝ હું આ પસંદ કરું છું અને મારે એમાં એને પણ કલર કરવો છે, તો હું ફરી ક્લિક કરીશ અને અંડરલાઇન કલર કરીશ. અને કલર દાખલા તરીકે આપણે બ્લુ કલર કરીએ તો ટેક્સ્ટ આ રીતની દેખાશે. બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન આપણે બધું રિવાઇઝ કર્યું. હવે ફરી નીચે જઈએ. સમગ્ર પેરેગ્રાફને નીચે પ્રમાણે બતાવ્યા મુજબ ગોઠવો અને જસ્ટિફાઈ કરો. એમાં બાકીનો આખો પેરેગ્રાફ છે એને 12ની સાઇઝ કરવાનું કહે છે, અને ટાઈમ્સ ન્યૂ રોમન અને કલર કહે છે. તો હું અહીંયાથી મારું જૂનું ફોર્મેટિંગ નીકળી જશે, જેમ આપણે અત્યારે કર્યું છે. કેટલુંક નીકળશે, કેટલુંક રહેશે. તો પેરેગ્રાફને જસ્ટિફાઈ કરવાનું કીધું છે, તો અહીંયાથી જસ્ટિફાઈ થશે. જસ્ટિફાઈ કરીશું એટલે મિત્રો આ બાજુની ટેક્સ્ટ અને આ બાજુની ટેક્સ્ટ બંને એક સરખી દેખાશે. તો હું જસ્ટિફાઈ કરું છું. જો અહીંયા માર્જિન સરખું થયું, અહીંયા માર્જિન સરખું થયું. નોર્મલમાં કોઈ પણ ડોક્યુમેન્ટ હોય એ જસ્ટિફાઈ પ્રમાણે ગોઠવાય છે. ફોન્ટ સાઇઝ 12 કરવાની કીધી છે, તો અહીંયાથી હું ફોન્ટ સાઇઝ 12 કરીશ. ટેક્સ્ટ પસંદ કરેલી રાખશો મિત્રો. ત્યારબાદ ફોન્ટની સ્ટાઇલ છે ટાઈમ્સ ન્યૂ રોમન કરવી છે, તો હું અહીંયા આગળ ક્લિક કરીશ અને ટી દબાઈશ એટલે ટાઈમ્સ ન્યૂ રોમન મળશે. પછી મારે એન્ટર કી કરવાની છે. એટલે આ ફોન્ટ છે એ હું કર્સર ગમે ત્યાં લઈ જઈશ તો અહીંયા ટાઈમ્સ ન્યૂ રોમનમાં મળશે. અને કલર બ્લુ કરવો છે એટલે આપણને ફોન્ટ કલરની પણ એક પ્રેક્ટિસ થઈ જશે. તો હું અહીંયા આગળ આમ સિલેક્ટ કરું છું અને ફોન્ટ કલર બ્લુ કરું છું. મિત્રો, હું માનું છું કે તમને ફોર્મેટિંગનો ખ્યાલ આવવા માંડ્યો હશે. હવે સમગ્ર પેરેગ્રાફની લાઇન સ્પેસિંગ 1.5 કરો અને બંને પેરેગ્રાફ વચ્ચે બોર્ડર આપો. તો હું અહીંયાથી આટલી ટેક્સ્ટ પસંદ કરીશ અને લાઇન સ્પેસિંગનો વિકલ્પ આપણને અહીંયા મળે છે, લાઇન સ્પેસિંગ. તો અહીંયા ક્લિક કરીશ અને મને દોઢની સ્પેસ કીધી છે, તો હું અહીંયા દોઢની સ્પેસમાં ગોઠવીશ. જોઈ લઈએ, દોઢની જ કીધી છે આપણને, 1.15 કીધી છે, તો હું અહીંયા જઈ અને 1.15 કરીશ. એટલે લાઇન સ્પેસિંગનો અર્થ 2 લીટી વચ્ચેનું અંતર, જેથી વધારે સરળતાથી તમે ડોક્યુમેન્ટ વાંચી શકો. ત્યારબાદ બોર્ડર કરવાનું કીધું છે, તો હું પહેલો પેરેગ્રાફ આમ પસંદ કરીશ અને અહીંયા બોર્ડર છે. અહીંયા મેં વાત કરી એ પ્રમાણે ટ્રાયેંગલ પર જઈશું એટલે આપણને નીચે વિકલ્પ જોવા મળશે અને એમાં આઉટસાઇડ બોર્ડર આપણે કરીશું. અને એ જ રીતે અહીંયા પણ આ પેરેગ્રાફ પસંદ કરીશું અને આઉટસાઇડ બોર્ડર કરીશું. જો ખ્યાલ ન આવે તો આ રીતે અહીંયા ક્લિક કરી ડાયલોગ બોક્સ જે મળે એમાંથી આઉટસાઇડ બોર્ડર કરી શકાય. તો બંને પેરેગ્રાફને આ રીતે આપણે બોર્ડર કરી શકાય. હવે તમારે આ જે ટેક્સ્ટ આપણે ટાઈપ કરેલી છે એને આ રીતે ગોઠવવાની છે. આપણે જોયું કે ટેક્સ્ટ ગાણિતિક પદાવલી છે, એમાં 2 છે એ નોર્મલ એક્સ કરતાં સહેજ ઉપર રહી જવાનો છે. તો પહેલાં આપણે 2 પસંદ કરીશું અને અહીંયા જઈ અને સુપરસ્ક્રિપ્ટ કરીશું. અહીંયા 2 પસંદ કરીશું, સુપરસ્ક્રિપ્ટ કરીશું. અહીંયા 2 પસંદ કરીશું, સુપરસ્ક્રિપ્ટ કરીશું. અહીંયા 2 પસંદ કરીશું, સુપરસ્ક્રિપ્ટ કરીશું. E બરાબર MC² છે એટલે 2 ઉપર લઈ જવો છે, 2 પસંદ કરીશું. એવી જ રીતે TH પસંદ કરીશું અને ઉપર લઈ જઈશું. ડેટ લખીએ ત્યારે આપણે જો TH સેકન્ડ, થર્ડ એવું લખીએ અને સ્પેસ બાર મારીએ તો પણ ઓટોમેટિક વર્ડમાં એવી ફેસિલિટી છે કે એ સુપરસ્ક્રિપ્ટમાં ગોઠવાય. અહીંયા આપણે સુપરસ્ક્રિપ્ટ શીખી રહ્યા છે, તો પસંદ કરી અને સુપરસ્ક્રિપ્ટ કરીશું. આ રસાયણ વિજ્ઞાનની પદાવલીઓ છે. Na2CO3 2ને નીચે લઈ જઈશું એટલે આને આપણે કહીએ છીએ સબસ્ક્રિપ્ટ. 3ને નીચે લઈ જઈશું, સબસ્ક્રિપ્ટ. CaCO3માં 3ને નીચે લઈ જઈશું, સબસ્ક્રિપ્ટ. H2Oમાં 2ને નીચે લઈ જઈશું, સબસ્ક્રિપ્ટ. અગાઉ આપણે વાત કરી એ પ્રમાણે કે કોઈક વસ્તુ કેન્સલ છે એવું દર્શાવવું છે, તો આ 5000 છે રદ છે અને 4500 ગણવાના છે, તો એના માટે આપણે કરીશું સ્ટ્રાઇક આઉટ. આપણે કોઈને ઇન્વિટેશન આપીએ છીએ અને એને ફેમિલી તરીકે ઇન્વાઇટ કરીએ છીએ,
તો 1 અને 2 એ રદ ગણીએ છીએ અથવા લાગુ પડતું નથી એવું ગણીએ છીએ. તો 1 અને 2 પસંદ કરી અને આપણે અહીંયા આગળ ક્લિક કરીશું તો એ સ્ટ્રાઇક આઉટ થશે. તો આપણે આ પ્રમાણેનું કરી દીધું, આ પ્રમાણેનું કરી દીધું, આ પ્રમાણેનું કરી દીધું અને આ સ્ટ્રાઇક આઉટ પણ કરી દીધું. હવે મિત્રો આપણી પાસે એક ફેસિલિટી છે કે એકવાર ટાઈપ કર્યા પછી તમને કોઈ એવું કહે કે કશું કેપિટલમાં કરી દેવું છે, સ્મોલમાં કરી દેવું છે, તો ટેક્સ્ટ પસંદ કર્યા પછી તમે એ ચેન્જીસ કરી શકો છો. એનો શોર્ટકટ છે Shift+F3. અહીંયા આપણે જોઈએ કે હું હેલો ફ્રેન્ડ્સ અને ગુડ મોર્નિંગ પસંદ કરું છું અને ચેન્જ કેસમાં જાઉં છું. ચેન્જ કેસ અહીંયા છે, એમાં 5 વિકલ્પ છે: સેન્ટન્સ કેસ, લોઅર કેસ, અપર કેસ, કેપિટલ ઇચ વર્ડ, ટોગલ કેસ. સેન્ટન્સ કેસનો અર્થ એ કે એ વાક્યનું પહેલું કેરેક્ટર કેપિટલમાં ગોઠવાશે. અહીંયા જોઈએ આપણે તો બાકીના સ્મોલ થઈ ગયા અને પહેલો અક્ષર કેપિટલમાં ગોઠવાયો. ટેક્સ્ટ પસંદ કરેલી મેં રાખી છે. અહીંયા લોઅર કેસ એનો અર્થ કે પસંદ કરેલી ટેક્સ્ટ બીજી ABCDમાં થશે. ટેક્સ્ટ પસંદ કરેલી જ રાખી છે અને હું અહીંયા ક્લિક કરું છું. અપર કેસ એટલે કે પસંદ કરેલી ટેક્સ્ટ પહેલી ABCDમાં લખાશે. એના પછીનો એક વિકલ્પ છે કેપિટલ ઇચ વર્ડ. એનો અર્થ એ કે આમાં 1, 2, 3 અને 4 શબ્દ છે. એ ચારે ચારને આપણે કેપિટલમાં કરવા છે. તો હું ટેક્સ્ટ પસંદ કરી અને કેપિટલ ઇચ વર્ડ એના અર્થ કે બાકીના શબ્દ છે, બાકીના અક્ષર છે એ બીજી ABCDમાં લખાશે અને દરેક શબ્દનો પહેલો અક્ષર કેપિટલમાં દેખાશે. હું અહીંયા કરું છું. અહીંયા હેલોનો H, ફ્રેન્ડનો F, ગુડ મોર્નિંગ ગુડનો G અને મોર્નિંગનો M. હા મિત્રો, ટોગલ કેસનો અર્થ કે જેવું છે એનાથી ઊંધું, એટલે અત્યારે જે દરેક અક્ષર પહેલો કેપિટલ છે એને બદલે એ સ્મોલમાં થશે અને સ્મોલવાળો કેપિટલમાં થશે. ટોગલનો અર્થ કે તમે જે પસંદગી કરી છે એમાં જે ટેક્સ્ટ દેખાય છે એ સ્મોલની કેપિટલ અને કેપિટલની સ્મોલમાં થશે. જુઓ, ઘણીવાર એવું બને કે આખી ટેક્સ્ટ છે એ બીજી ABCDમાં આપણે લખેલી છે, આપણી પાસે અપર કેસ છે જ, એનો વાંધો નથી, પણ આને હું ટોગલ કેસ કરીશ તો એ બીજી ABCDનું ઊંધું પહેલી ABCD, તો એ પહેલી ABCDમાં ગોઠવાશે. તો હું માનું છું મિત્રો કે ફોર્મેટિંગ હવે તમને ફાવશે અને આના પછીનો વિડીયો જોવાનું ભૂલતા નહીં કે જેમાં આપણે ફોર્મેટિંગની બીજી નવી વસ્તુઓ પણ શીખીશું. આભાર.